કોણ છે દેવર્ષિ? ભગવાન શ્રી વિષ્ણુના શ્રીમદ નારાયણ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ, બદ્રીનારાયણ, યજ્ઞનારાયણ એવા અનેક નામો અને તત્સંબંધી સ્વરૂપોના સ્વરૂપો છે ને. પણ દેવર્ષિ નારદજીએ આ બધા નામોમાં રહેલ કોમન એટલે કે સામાન્ય નામ કેવળ નારાયણના નામ સ્મરણનો આધાર, આશરો અને આશ્રય લીધો હોય તેમ લાગવાનું કારણ એ છે કે તેઓ શ્રી સતત નારાયણ નારાયણનો નાદ કરતાલના તાલે કરતા હોય તેવું ટીવી સિરિયલમાં, સિનેમાઓમાં જોવા આપણને મળે છે. તેમજ કથા, વાર્તા, પુસ્તકોમાં વાંચવા અને સાંભળવા મળે છે. નિત્ય નારાયણનો નાદ કરતા નારદજીનું વ્યક્તિત્વ કે પાત્ર, કિરદાર, કેરેક્ટર પણ અદ્ભુત છે ને. સદા પ્રસન્ન, પ્રફુલ્લિત, સસ્મિત વદન ધરાવતા આ મહામુનિ દેવર્ષિ નારદજી અનેક ભક્તો, ભાવિકો, સાધકો, સિદ્ધો, રાજા, મહારાજાઓ, રંક, સમૃદ્ધ, સજ્જનો, દુર્જનોને વિવિધ વિકટ પરિસ્થિતિ હોય કે સુસંજોગો હોય, સૌને સૌની પાત્રતા, જરૂરિયાત મુજબ સલાહ, સૂચનો, સાવધાની કે માર્ગદર્શન સર્વજન હિતાય એવં સર્વજન સુખાયના ઉમદા અને નિસ્વાર્થ હેતુથી મૃત્યુલોક, સ્વર્ગલોક કે પાતાળલોક જેવા સમગ્ર બ્રહ્માંડના સર્વલોકમાં ક્ષણોની ગણતરીના અતિ સૂક્ષ્મ માઇક્રો સમયગાળામાં વિહરતા ઉત્તમ પરિવ્રાજક હોવા છતાં સર્વલોકના સર્વજન સ્વજન સમા સૌના સન્માનનીય, સ્નેહ, આદરપાત્ર એવા દેવર્ષિ નારદ મુનિને આપણે સૃષ્ટિના શ્રેષ્ઠ અને સર્વપ્રથમ સંવાદદાતા, જર્નાલિસ્ટ કે દિવ્ય શુભ સંદેશ વાહક, ડિવાઇન મેસેન્જર ન કહી શકીએ? મહર્ષિ વેદ વ્યાસજી રચિત શ્રીમદ ભાગવત ગ્રંથ કહે છે કે દેવર્ષિ નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર છે. આ ગ્રંથમાં નારદજીની જન્મકથા છે, બાયોગ્રાફી છે. અરે સર્વ પુરાણો, શાસ્ત્રો, બ્રહ્મસૂત્રો ઇત્યાદિ લખ્યા પછી પણ જેને આત્મતૃપ્તિ કે આત્મસંતોષ ન થયો હોય તેવા વ્યાસજીએ નારદજીના સૂચન મુજબ શ્રી ભાગવતજીની રચના કર્યા પછી કલમનો પરિત્યાગ કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વિશ્વ સંવાદ કેન્દ્રના ગુજરાત એકમ દ્વારા નારદજીના આ જન્મદિનને આ મહામૂલા અવસરે પ્રતિવર્ષ પત્રકાર સન્માન સમારોહ યોજાય છે. તત અંતર્ગત દેશના તમામ પ્રકારના મીડિયા માધ્યમોના મહારથીઓને પત્રકારિતા એવોર્ડ અર્પીને સન્માનિત કરવામાં આવે છે. પવનસુત હનુમાનજી મહારાજની માફક સત, દ્વાપર, ત્રેતા અને કલી એમ આ ચારેય યુગો સંબંધી સાહિત્ય કે કથા ભંડારોમાં દેવર્ષિ નારદજીનું પાત્રલેખન હાજરા હજુર જ હોય છે ને. મહર્ષિ વેદ વ્યાસજી રચિત 18 પુરાણો પૈકી એક નારદ પુરાણ પણ છે. ઓશો રજનીશ તેમના પ્રવચનમાં કહે છે તે પ્રમાણે સનાતન એવી સમય શ્રૃંખલાઓમાં કે કાળના સાતત્યયુક્ત પ્રચંડ પ્રવાહમાં ભવ્ય ભૂમિકાને બેખૂબી અદા કરતા આ મહામુનિ નારદજી કેવળ કોઈ એક વ્યક્તિ, વિભૂતિ ના રહેતા એક મહાન મિશનને કે અણમોલ અભિયાન બનતા રહેલા છે. આ દેવર્ષિ એ ભક્તિ સમજાવતા ભક્તિ સૂત્રો લખ્યા. તેમાં તેમણે એવું કહ્યું છે કે ભક્તિ સા પ્રેમ સ્વરૂપા. સંસ્કૃતમાં રચાયેલા આ ભક્તિ સૂત્રોની સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી આપતી સાવ નાનકડી છતાં રૂપકડી પરિચય પુસ્તિકા કવિ સ્વર્ગસ્વ સુરેશ દલાલ સંચાલિત પુસ્તક પ્રકાશન સંસ્થા ઇમેજ દ્વારા બહાર પાડી છે. મહામુનિ નારદજીના નામ પૂર્વે દેવર્ષિ વિશેષણ કેમ? સંસ્કૃતિ પૂજન પુસ્તકમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા સ્વર્ગસ્વ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી દાદા ઋષિકાઓના 3 પ્રકારો, 1 બ્રહ્મર્ષિ, 2 રાજર્ષિ અને 3 દેવર્ષિ, આ દરેકને સોદાહરણ સમજાવતા લખે છે. ઋષિ વાલ્મીકી, વશિષ્ઠજી, વ્યાસજી, અંગિરા વગેરે બ્રહ્મર્ષિ છે. જ્યારે રઘુરાજા, રાજા અજ,
સાધનાના પ્રારંભકાળ વિશ્વમિત્રજી આ બધા રાજર્ષિઓ છે. પણ દેવ, દાનવ, માનવ, ગંધર્વ એમ સર્વ પ્રકારના જીવો મહાજીવોના ઘર ઘર અને હૃદય હૃદય સુધી પ્રેમ થકી પહોંચીને ત્યાં પ્રભુ નિષ્ઠાને પ્રસ્થાપિત કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવાની જેનામાં ટોચની કુશળતા છે તે ઋષિને દેવર્ષિની પદવી બિરુદ આપવામાં આવે છે.